ખોરાસાગીર ગામે ડેર પરિવાર દ્વારા થયેલું ચક્ષુદાન. ખોરાસાગીર નિવાસી સ્વર્ગસ્થ લખમણભાઈ જેતાભાઈ ડેરનું દેહદાન શક્ય ન બનતા ચક્ષુદાન થયું હતું. ખોરાસાગીર મુકામે લખમણભાઈ જેતાભાઈ ડેરનું આકસ્મિક અવસાન થતા પરિવારજનો દ્વારા પ્રથમ દેહદાન માટે પ્રસ્તાવ કરતા શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપતા દિલીપભાઈ જોટવા દ્વારા રાત્રે શિવમ ચક્ષુદાન આર્યના પરિવારનો સંપર્ક કર્યો હતો. આ સમયે લખમણ બાપાને પરિવાર દ્વારા ચોરવાડ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કર્યા હતા. સમયે શિવમ ચક્ષુદાન પરિવારના સદસ્યો અરુણભાઈ સોલંકી, દિવ્યેશભાઈ દ્વારા ચક્ષુદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. કલેક્શન ટીમના હરદીપસિંહ હોસ્પિટલના કામે રોકાયા હોય એટલે મુનિ સંત બાલાજી આઈ બેંકના પ્રકાશભાઈ અને સાગરભાઈ દ્વારા નેત્ર સ્વીકારવામાં આવ્યા હતા. આ સમયે ગૌસેવા હોસ્પિટલના નયનભાઈ ઠાકર તેમજ માળિયા તાલુકાના આહિર સમાજના પ્રમુખ નગાભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે પરિવારના પરબતભાઈના સભ્યો પણ જોડાયા હતા. ચક્ષુદાન સમયે પૂર્ણ સહયોગ રહ્યો હતો. પરિવારની દેહદાનની ઈચ્છા હતી કારણ કે લખમણ બાપાનું જીવન સેવા કાર્યમાં જ વ્યતીત થયું હતું. દેહદાન પણ સેવાના જ માર્ગે થાય છે, પરંતુ દેહદાનના અમુક નિયમોને કન્ડિશન મુજબ શક્ય ન બન્યું એ બદલ શિવમ ચક્ષુદાન પરિવાર દિલગીરી વ્યક્ત કરે છે. લખમણ બાપાને વિનમ્ર શ્રદ્ધા અર્પણ કરી પરિવાર ઉપર દુઃખ આવ્યું હોય એમાંથી બહાર આવવાની શક્તિ ભગવાન સદાશિવ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી હતી. ચક્ષુદાન સમયે ચોરવાડ સરકારી હોસ્પિટલ દ્વારા પણ સહયોગ રહ્યો હતો. એ બદલ હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.